કચ્છ જિલ્લામાં જો વાત કરવામાં આવે તો સતત કોઈક ને કોઈક હોસ્પિટલ ચર્ચામાં રહેતી હોય છે। તેવામાં હવે ભુજની શ્રી કચ્છી લેવા પટેલ સમાજ 24 સેવા ટ્રસ્ટ ભુજનું નામ બહાર આવ્યું છે, જેમાં ભુજ સ્થિત કે પટેલ હોસ્પિટલમાં પટેલ સમાજના એક ગરીબ પરિવારના દર્દીના શારીરિક દર્દ પર છેડછાડનો બનાવ બહાર આવ્યો છે, જે સંદર્ભે સમાજનું લોહી ઉકળી ઉઠે એવી શરમજનક ઘટના સામે આવી છે। કચ્છના માંડવી કોડાઈ ખાતે રહેતા અને ભાડા પેટે વાડી લઈને ગુજરાન ચલાવતા એવા દર્દી કરસનભાઈ વેલજીભાઈ મેપાણી સાથે માનવતાને શર્મસાર કરતી ઘટના બનતા પટેલ 24માં ચકચાર મચી છે। પટેલ સમાજના આપણા ભાઈ કરસનભાઈ મેપાણીને અચાનકથી છાતીમાં દુખાવો થવાથી તેમને થયું કે સમાજની હોસ્પિટલ છે, સારી સારવાર મળી જશે, પરંતુ કરસનભાઈ પટેલની આશા ઠગારી નીવડી અને ન બનવાની ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું। ભુજ સ્થિત કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટ કરાવવા માટે કરશનભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા। તેમના રિપોર્ટમાં નસ 50% બ્લોકેજ છે અને બાદ એ રિપોર્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજી ડોક્ટર દ્વારા ચેક કરવામાં આવતા ઘટસ્ફોટ થયો। રિપોર્ટ ચેક કર્યા બાદ ડોક્ટરને એ રિપોર્ટ પર શંકા જેવું લાગેલ, રિપોર્ટમાં કંઈ ભૂલ છે, રિપોર્ટ બીજો કરાવવો પડશે। બીજા રિપોર્ટની કિંમત હતી 85,000 ગરીબ પરિવારને એ રિપોર્ટ કરાવવા માટે મજબૂર થવું પડ્યું હતું। નવા રિપોર્ટમાં બ્લોકેજ નસની ટકાવારીમાં મોટો ફેરફાર આવ્યો અને એમાં ડોક્ટરના નિદાન મુજબ 80 થી 90% નસ બ્લોકેજ બતાવેલ। આમ એક જ હોસ્પિટલમાં એક જ દર્દીના રિપોર્ટમાં મોટો તફાવત આવ્યો। બંને રિપોર્ટ જોતા સમાજનું લોહી ઉકળી જાય છે। એક રિપોર્ટમાં નસ બ્લોકેજ 50% અને બીજા રિપોર્ટમાં નસ બ્લોકેજ 80% હોવાની વાત આવતા હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। કે પટેલ હોસ્પિટલમાં સંચાલકો દ્વારા ત્યાં ન અટકતા દર્દીના વધુ બ્લડ રિપોર્ટ કરાવવામાં આવેલ અને બંને રિપોર્ટમાં મોટો ફેરફાર છે, તદ્દન ખોટા રિપોર્ટ કરવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા રિપોર્ટમાં કિડનીની બીમારી બતાવે છે અને તેમના બાદ વિવાદ થતા 2 દિવસમાં રિપોર્ટ નોર્મલ બતાવે છે। રૂપિયા પડાવવા આવા કૃત્ય થાય છે અને સત્યને બહાર લાવવા દાતાઓને અને સમાજની જનતાને મેડિકલ માફિયા સામે અવાજ ઉઠાવવો પડશે। ભુજ સ્થિત કે પટેલ હોસ્પિટલમાં પટેલ આરોગ્ય સાથે છેડા થતા હોવાના અનેક બનાવ સામે આવે છે, પણ સમાજના કહેવાતા અને હોસ્પિટલ સાથે જોડાયેલા એ આગેવાનો શામ દામ દંડ અને ભેદથી સમાજનો અવાજ દબાવી દે છે। આ કે પટેલ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે સમાજના મોવડી, દાતા તેમજ સંતો દ્વારા પીડિત દર્દી કરશનભાઈ પટેલ સાથે બનેલા અમાનવીય કૃત્ય બાબતે ખરી હકીકત અને તેમની પીડા સમજવા રૂબરૂ તથા ટેલિફોનિક સંપર્ક કરે તો અનેક વધુ ખુલાસા બહાર આવી શકે તેમ છે। અહીં નોંધનીય રહ્યું છે કે કચ્છ જિલ્લાના પટેલ સમાજના દાતા તેમજ મોવડીઓ હર હંમેશ કચ્છના લોકોના આરોગ્યલક્ષી સેવા માટે કટિબદ્ધ હોય છે। ભુજમાં કે પટેલ હોસ્પિટલનું નિર્માણ તે વાતની સાક્ષી પૂરે છે, પરંતુ કહેવાતા ટ્રસ્ટી પોતાના અંગત હેતુ માટે અન્ય ખાનગી હોસ્પિટલ સાથે કે પટેલ હોસ્પિટલ સાથે ગઠબંધન કરી આ હોસ્પિટલ ચલાવી રહ્યા છે। હાલ આ લેટર સમગ્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે, પરંતુ કચ્છકર ટીવી ન્યૂઝ દ્વારા તેની કોઈ જ ખાતરી આપવામાં આવતી નથી। અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ લેટર મળ્યો છે અને અમે તમારી સમક્ષ ફક્ત આ વાત મૂકી રહ્યા છીએ। અમારી ટીમ દ્વારા તેની કોઈ જ પુષ્ટિ કરવામાં નથી આવતી।